રાજકોટના આંગણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું અભિવાદન। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ શહેર તથા જિલ્લાને રૂ.557 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા હિરાસરમાં આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પધાર્યા હતા। આ તકે તેમનું પુષ્પગુચ્છ આપીને ઉષ્માભર્યું અભિવાદન કરાયું હતું। આ અવસરે મેયર શ્રી નયનાબેન પેડડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી, ધારાસભ્યો સર્વેશ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલિયા, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, રેન્જ આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવ, સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી અમનદીપસિંહ સિરસ્વા, અગ્રણીઓ શ્રી માધવભાઈ દવે, શ્રી ભરતભાઈ બોગરા, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા।